નમસ્કાર, સ્વાગત છે આપનું હેલો ડોક્ટર કાર્યક્રમમાં. હું છું આપની સાથે ફાલ્ગુની. દર્શક મિત્રો, આ કાર્યક્રમમાં આપણે વિવિધ ડોક્ટરો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ અને વિવિધ રોગોલક્ષી તેમની પાસેથી માહિતી લેતા હોઈએ છીએ. આજે આપણે વાત કરીશું નિધિ હોસ્પિટલના કન્સલ્ટિંગ ફિઝિશિયન ડોક્ટર પ્રિયાંક કાપડિયા સાથે, કે જેમની સાથે કોવિડને લગતા પ્રશ્નો ચર્ચા કરીશું. સાથે સાથે કોવિડ બાદ હોસ્પિટલ આ પ્રકારની પરિસ્થિતિ રહી છે, આ તમામ મુદ્દે ચર્ચા કરીશું. મારી સાથે ડોક્ટર જોડાઈ ચૂક્યા છે. ડોક્ટર, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. સૌપ્રથમ પ્રિયાંક જી, જે પ્રકારે કોવિડ આવ્યો અને આખા જ વિશ્વમાં હાહાકાર મચ્યો, નિધિ હોસ્પિટલ પણ કોવિડ હોસ્પિટલ તરીકે ઉભરી આવી અને અનેક પેશન્ટોની સારવાર કરી. આ સમયગાળો આપના માટે કેવો રહ્યો? આપના એક્સપિરિયન્સ જણાવશો. જી જરૂર. અમારું નિધિ હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હતું, NABH એક્રિડેટેડ હોસ્પિટલ હતું. એટલે જ્યારે અમને એવું કહેવામાં આવ્યું કે તમારે કોવિડ સેન્ટર તરીકે ચાલુ કરવાનું છે, તો અરાઉન્ડ અમે મે એન્ડ અને જૂનથી અમે કોવિડના પેશન્ટ લેવાનું ચાલુ કરેલું. કોવિડના પેશન્ટ્સ ઇનિશિયલી જ્યારે એડમિટ થયા ત્યારે અમારી પાસે બહુ લિમિટેડ સોર્સિસ હતા, લિમિટેડ મેડિસિન્સ હતી. આખા વિશ્વમાં એના વિશે રિસર્ચ ચાલી રહ્યું હતું કે આ જે વાયરસ છે એને ટ્રીટ કરવા માટે આપણે શું કરવું જોઈએ. એટલે ઇટ વોઝ અ વેરી ચેલેન્જિંગ જોબ. બહુ જ મુશ્કેલ હતું. પેશન્ટ પણ એટલા બધા ગભરાયેલા હોય, ટ્રીટમેન્ટ આપણી પાસે ઓપ્શન્સ લિમિટેડ હોય, પેશન્ટનું આઈડેન્ટિફિકેશન લેટ થતું હોય, પેશન્ટ લેટ પ્રેઝન્ટ થતા હોય. અમે તો એવું પણ જોયેલું છે કે પેશન્ટનું ઓક્સિજન 40-50 સુધી જતું રહે પછી પેશન્ટ પ્રેઝન્ટ થાય. એટલે જ્યારે શરૂઆતનો ફેઝની વાત કરું તો જૂન મહિના, મે મહિનામાં અમારી પાસે કોઈ ઓપ્શન્સ અવેલેબલ નહોતા. એવા સિચ્યુએશનમાં અમે કોવિડના પેશન્ટ્સને એડમિટ કરી અને એમની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી હતી. એ દરમિયાન અમારા સ્ટાફનું મેનેજમેન્ટ, અમારા ફેમિલીનું મેનેજમેન્ટ, નિધિ હોસ્પિટલના બીજા ડૉક્ટર્સનું મેનેજમેન્ટ, એ આખી જે કન્ડિશન હતી એ બહુ સ્ટ્રેસફુલ હતી. પણ નિધિ હોસ્પિટલના ICUના ડૉક્ટર, નિધિ હોસ્પિટલ સ્ટાફ, અટેન્ડન્ટ, એક નાનો વ્યક્તિ, સ્ટાર્ટિંગ ફ્રોમ બેઝથી લઈને ઉપર સુધી બધા લોકોએ ખંતથી કામ કર્યું, બધા લોકોએ ડેડિકેશનથી કામ કર્યું. અને એને કારણે જ અમે લગભગ ટોટલ 7 મંથ્સમાં 1200 પેશન્ટ્સ, 1200 પેશન્ટને અમે ટ્રીટ કરી શક્યા. અને અમારો જે નિધિ હોસ્પિટલના ટ્રીટમેન્ટ પછીનો જે મોર્ટાલિટી રેટ કહીએ, એ આઈ થિંક ઇટ ઇઝ વેરી લેસ. બહુ જ ઓછા લોકો અમારે ત્યાં સારવાર દરમિયાન જેનું ડેથ થયું હોય એવું અમે કરી શક્યા. આની પાછળનું મેઇન કારણ હતું સતત ડેડિકેશનથી અમે લોકોએ કામ કર્યું અને સતત અમે લોકો વાંચન કરતા રહ્યા કે નવું શું આવી રહ્યું છે વિશ્વમાં. કોરોનાની ટ્રીટમેન્ટમાં કઈ દવાઓ આવે છે. જેમ કે હું તમને કહું તો લગભગ જુલાઈ એન્ડમાં ફેબિફિરાવીર આવી, પછી રેમડેસિવિર આવી. એ બધા જ જે અમે લોકોએ જે રિસર્ચ થયું હતું એ અમે અમદાવાદના આપણા પેશન્ટોમાં અમે લોકોએ એપ્લાય કરી અને જેટલું બને એટલું પેશન્ટોને બચાવવાની કોશિશ અમે કરેલી. સો ઇટ વોઝ અ વેરી સ્ટ્રેસફુલ બટ ઇટ વોઝ લર્નિંગ પ્રોસેસ. એટલે અમે લોકોએ બધાએ એ રીતના બધું ડેડિકેટેડલી કરી અને પેશન્ટને બચાવવા માટે પૂરા પ્રયત્ન કરેલા. જી બિલકુલ. ડૉક્ટર પ્રિયંકા, આપે જે નિધિ હોસ્પિટલની ફેસિલિટી પણ જણાવી કે કોવિડ હોસ્પિટલ તરીકે જ્યારે નિધિ હોસ્પિટલ કાર્યરત થઈ ત્યારબાદ કયા જે પડાવો આવ્યા અને આ પડાવમાં આપે કઈ રીતે કાર્ય કર્યું. હવે વાત પોસ્ટ કોવિડની, એટલે કે કોવિડ ધીરે ધીરે ખતમ થઈ રહ્યો હતો, કોરોના કેસોની સંખ્યા ઘટી રહી હતી અને અનેક એવી હોસ્પિટલ જે કોવિડમાંથી બહાર આવી રહી હતી. તેવા સમયે નિધિ હોસ્પિટલની કામગીરી કયા પ્રકારની રહી? કોવિડ ટ્રીટમેન્ટ દરમિયાન ઘણી બધી દવાઓ એવી યુઝ થતી હોય છે કે જેને કારણે પોસ્ટ કોવિડ પ્રોબ્લેમ્સ થતા હોય. દવાઓ પણ, કોવિડ પોતે પણ લંગ્સને 70-80% અમુક કેસમાં ડેમેજ કરી દેતું હોય છે, જેને કારણે પોસ્ટ કોવિડ ફાઇબ્રોસિસ, જેની અત્યારે ચર્ચા ચાલી રહી છે, બિકોઝ હવે કોવિડના પેશન્ટ્સ ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે. એટલે કોવિડની જે કોમ્પ્લિકેટેડ પેશન્ટ્સ જે બહાર આવ્યા એ લોકોને પછી ઘરે ગયા પછી પણ ઘણી વખત ફાઇબ્રોસિસ, એટલે કે લંગમાં ડેમેજ થવાને કારણે ફાઇબ્રોસિસ નામનો રોગ થાય છે. એની ટ્રીટમેન્ટ અમે કરી રહ્યા છીએ. પ્લસ વચમાં જે મ્યુકર માઇકોસિસ, જે આપણે ફંગસ કહેતા હોઈએ છીએ, એની દવા પણ અમે લોકો કરી રહ્યા છીએ. પ્લસ કોવિડની ટ્રીટમેન્ટમાં અમુક કોર્ટિકોસ્ટીરોઇડ્સનો યુઝ થતો હોય છે કે લંગમાં એટલું બધું ઇન્ફ્લેમેશન, એટલે કે લંગમાં એટલો બધો સોજો આવતો હોય છે કે જેમાં અમારે ના છૂટકે સ્ટીરોઇડના ઇન્જેક્શન્સ અને સ્ટીરોઇડની ટેબ્લેટ્સ અમારે આપવી પડતી હોય છે, જેને કારણે યંગ પેશન્ટ્સને ડાયાબિટીસ, યંગ પેશન્ટ્સમાં બ્લડ પ્રેશર,
પ્લસ ઓલરેડી ડાયાબિટીક પેશન્ટ્સમાં તમે સ્ટીરોઇડ આપો એટલે ડાયાબિટીસ હજી વધારે વધે. એને કારણે આ મ્યુકરમાઇકોસિસ, એને કારણે બીજી ફંગલ ઇન્ફેક્શન, બીજા બેક્ટેરિયલ ન્યુમોનિયા, ઘરે ગયા પછી પણ પેશન્ટને પાછું અમારે એડમિટ કરવાની જરૂર પડતી હોય છે. એની પાછળનું કારણ એ છે કે લંગ્સ છે એમાં કોવિડ ઇન્ફેક્શન થાય એટલે લંગ્સ અરાઉન્ડ 50-70% અમુક પેશન્ટ્સ કે જે આઈસીયુમાં સ્ટે કરેલા હોય એ લોકોના 70-80% સુધીના લંગ્સ ડેમેજ થઈ ગયા હોય. પછી એ લોકોને રિકવરી આવતા ધીમે ધીમે ટાઈમ લાગે. લંગ્સ પછી પાછળથી ફાઇબ્રોસિસ સ્ટેજમાં જાય એટલે પછી પાછી ઓક્સિજનની રિક્વાયરમેન્ટ આવે. એમાં જો બીજું ઇન્ફેક્શન થાય, તાવ આવે તો પાછું પેશન્ટને એડમિટ કરવાની જરૂર પડે. એટલે એને કહેવાય પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન્સ, કોવિડ થયા પછીના એના કોમ્પ્લિકેશન્સ. એના માટે અમે 1 જાન્યુઆરીથી જ્યારથી અમે નિધિ હોસ્પિટલને નોન કોવિડ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી છે ત્યારથી અમે આ બધી જ ચેલેન્જીસથી પેશન્ટોને ટ્રીટ કરી રહ્યા છીએ. પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન્સની વાત કરીએ તો એમાં સૌથી અગત્યનું છે એ શુગર વધવી, ફંગસ ઇન્ફેક્શન થવું અને ફાઇબ્રોસિસ. આ 3 રોગને અમે ટ્રીટ કરી રહ્યા છીએ. જી બિલકુલ ડૉક્ટર, જે પ્રકારે આપે કોવિડ બાદની પરિસ્થિતિ સમજાવી, એટલે કે હજુ પણ કોવિડ ગયો નથી ત્યારે હજી પણ લોકોએ સાવધાની રાખવાની જરૂરિયાત છે. જે લોકોને કોરોના થઈ ચૂક્યો છે તે લોકોએ પણ કોરોનાથી બચ્યા બાદ પણ સાવધાન અને તકેદારી રાખવાની તેટલી જ જરૂરિયાત રહેતી હોય છે. ડેફિનેટલી અત્યારે પણ અમે નિધિ હોસ્પિટલમાં ઓપીડી દરમિયાન અમારે ઘણા પેશન્ટ એવા સસ્પેક્ટ આવતા હોય છે જેના માટે અમે એમના ટેસ્ટ કરાવતા હોઈએ છીએ. અને હજી પણ કોવિડ સંપૂર્ણપણે ઇન્ડિયામાંથી, ગુજરાતમાંથી કે અમદાવાદમાંથી ગયો નથી. હજી પણ તમે જુઓ 60-70 પેશન્ટ્સ હજી પણ ડેઇલીના ડિટેક્ટ થાય છે. એટલે આપણે એટલી જ ધ્યાન રાખવાની જરૂર છે. જે લોકોએ વેક્સિન લીધી છે એ લોકોને પણ હજી પ્રોટેક્શન આવતા 1-2 મહિના લાગશે. સેકન્ડ ડોઝ ઓફ વેક્સિનેશન થશે પછી જ એનાથી આપણે 90-95% સેફ થઈશું. એટલે હજી પણ આપણે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું અને આપણે જે પરિસ્થિતિનો કાબૂમાં લાવ્યા છીએ એની પાછળ જે આપણા બધાની મહેનત છે, હેલ્થકેર વર્કર્સ, મીડિયા, હોસ્પિટલ્સ, આ બધા લોકો જે રીતના કામગીરી કરતા હતા એ હજી પણ આપણે કરવાની એ જ રીતના જરૂર છે. અનલોક થયા પછી પણ આપણે ધ્યાન રાખીશું તો જ એ પાછો એનો સ્પાઇક નહીં આવે, નહીં તો પછી પાછો આપણે સ્પાઇક આવી શકે. એટલે મારે બધા લોકોને વિનંતી છે કે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીએ. વેક્સિન જે લોકોને મળતી હોય, જે લોકોને આપવાની શરૂઆત થઈ ગઈ છે એ લોકો ચોક્કસપણે વેક્સિન લે. વેક્સિનની કોઈ એવી ખરાબ સાઇડ ઇફેક્ટ નથી. થોડો ઘણો તાવ આવવો, થોડો ઘણો વીકનેસ લાગવું એ એના સિવાયની કોઈ બીજી સાઇડ ઇફેક્ટ નથી. એટલે મારી એવી અપીલ છે કે જે પણ લોકોને વેક્સિન અપાઈ રહી હોય, જે પણ લોકોનો ટર્ન આવે એ લોકોએ વેક્સિન લઈ લેવી. ડૉક્ટર, જ્યારથી કોરોના આવ્યો ત્યારથી એક વાત વારંવાર દોહરાવવામાં આવી કે 50 વર્ષ 60 વર્ષથી ઉપરના લોકોએ સૌથી વધુ તકેદારી રાખવાની, જેના કારણે યંગ જનરેશનમાં તેવી માનસિકતા દાખલ થઈ છે કે તેઓને કોરોના નહીં થાય. આ માનસિકતા કેટલી યોગ્ય અને તેના કારણે બેદરકારી પણ સામે આવે છે. આપની સમક્ષ યંગ જનરેશનના એવા કેટલા કેસો સામે આવ્યા છે જે પોસ્ટ કોવિડ બાદ પણ તેઓને સાઇડ ઇફેક્ટ થઈ છે? સારો પ્રશ્ન છે તમારો. અમારા જે આ 1200 પેશન્ટ્સ અમે નિધિમાં ટ્રીટ કર્યા એમાં ઘણા એવા યંગ જનરેશનના પેશન્ટ્સ એડમિટ થયેલા અને એ લોકોને જેમ ઓલ્ડ એજના લોકોને અમારે આઈસીયુમાં રાખવા પડતા હતા એ જ રીતના એ લોકોને પણ અમારે આઈસીયુમાં રાખવાની જરૂર પડી. અમુક તો 30-40 દિવસ સુધી હોસ્પિટલમાં રહેલા. એમાં યંગેસ્ટ પેશન્ટ 22 વર્ષનો પણ હતો કે જે છોકરો બહુ જ સિરિયસ કન્ડિશનમાં રહ્યો અને ધીરે ધીરે બહાર આવ્યો. એટલે એવું જરા પણ નથી કે કોવિડ ઇન્ફેક્શન ઓલ્ડ એજના લોકોને થાય તો એ લોકોને વધારે તકલીફ થાય અને યંગ એજમાં થાય તો એ લોકોને ઓછી તકલીફ થાય. ડેફિનેટલી ઇમ્યુનિટી ઉપર આ બધું ડિપેન્ડ થતું હોય છે. યંગ જનરેશનની ઇમ્યુનિટી સારી હોય પણ આ વાયરસ એવો છે કે જો એમાં ઇન્ફ્લેમેટરી સાઇટોકાઇન સ્ટોર્મ આવે, જેને આપણે કહીએ છીએ કે IL-6 સ્ટોર્મ, જો એવો સ્ટોર્મ આવે તો એ કોઈ પણને આવી શકે. એ ઓલ્ડ એજમાં પણ આવી શકે અને યંગ એજમાં પણ આવી શકે. જો વાયરસનું ઇન્ફેક્શન સારું એવું વધારે હોય, પેશન્ટે તકેદારી ના રાખી હોય, પેશન્ટ લેટ ડાયગ્નોસિસ થયા હોય તો એ યંગ હોય કે ઓલ્ડ એજ હોય એ લોકોને તકલીફ પડતી જ હોય છે. બીજું કે યંગ જનરેશન જે બહાર જાય છે એ લોકો તકેદારી નથી રાખતા, એને કારણે જ એમના પેરેન્ટ્સ અથવા એમના દાદા દાદીને આ કોવિડનું ઇન્ફેક્શન લાગે છે. એવા કેટલા ઇન્સ્ટન્સીસ મેં જોયેલા છે કે જેમાં ઘરે 6 પેશન્ટ હોય પણ એમાંથી યંગ જનરેશનમાંથી જ ઓલ્ડ જનરેશનમાં ટ્રાન્સફર થયેલું હોય. કેમ કે 50-60 વર્ષથી ઉપરના લોકો તો આમ પણ ડરેલા હતા, એ લોકો બહાર જતા ન હતા. જે યંગ જનરેશન બહાર જતું હતું અને તકેદારી નહોતું રાખતું એટલે એમને ઇન્ફેક્શન લાગતું હતું અને પછી એમનાથી એ સેમ ઘરમાં રહેતા હતા એટલે એમના વડીલોને લાગતું હતું. એટલે એ ડેફિનેટલી એ આપણે પ્રિવેન્ટ કરવા જેવું છે.
યંગ જનરેશનને પણ એટલું જ ધ્યાન રાખવા જેવું છે, કેમ કે યંગ જનરેશનના પેશન્ટ્સ પણ અમે લોકોએ સિરિયસ થતા જોયેલા છે. જી ચોક્કસથી ડૉક્ટર, વાત થઈ કોવિડ, હવે આપણે વાત અન્ય રોગોની કરીએ. ડાયાબિટીસ કે જેના પર સૌ પ્રથમ અત્યારે અનેક લોકો ડાયાબિટીસની બીમારીથી ઝઝૂમી રહ્યા છે. યંગ જનરેશનમાં પણ ડાયાબિટીસ હવે વધુ સામે આવી રહ્યું છે, તેનું મુખ્ય શું કારણ છે? ડાયાબિટીસ જેમ કોવિડ પેન્ડેમિક છે એમ ડાયાબિટીસ પણ એક ટાઈપનો એન્ડેમિક જેવું જ છે. ડાયાબિટીસ ના દર્દીઓ કોવિડના દર્દીઓ કરતાં વધારે છે. ડાયાબિટીસ પણ એક એવો જ રોગ છે, પણ એની માનસિકતા લોકોમાં એવી છે કે ડાયાબિટીસથી આપણે કોઈ તકલીફ નથી. એટલે ડાયાબિટીસ એ અત્યારે જે સૌથી વધારે તકલીફ કરે એવો રોગ છે. એટલે ડાયાબિટીસની સારવાર, ડાયાબિટીસની કોમ્પ્લિકેશન્સ અને ડાયાબિટીસમાં કેવી રીતના થાય છે એ બધી જ વસ્તુઓ યંગ જનરેશનથી લઈ ઓલ્ડ જનરેશનને બધાને એની તકેદારી રાખવી જોઈએ. હવે અમે નિધિ હોસ્પિટલમાં ડાયાબિટીસ સેન્ટર ચલાવીએ છીએ, જેમાં અમે ડાયાબિટીસના બધા રિપોર્ટ્સ, ડાયાબિટીસના ડાયટ કાઉન્સેલિંગ પ્લસ ડાયાબિટીસમાં કઈ દવાઓ લેવી, કઈ રીતની તકેદારી લેવી, એ બધી જ વસ્તુઓનું અમે સંપૂર્ણ રીતે અને એકદમ સિમ્પલ ફોર્મમાં અમે એક્સપ્લેન કરતા હોઈએ છીએ. અમારા હેલ્થ ચેકઅપ પેકેજીસ છે એ પણ ડાયાબિટીસ અને હાર્ટ ડિઝીઝને કવર કરતા હોય છે. ડાયાબિટીસ એ એક એવી બીમારી છે કે જે તમને એક વખત આવે પછી એ મટી ના શકે. આપણા સમાજમાં સૌથી મોટી ગેરસમજ એ છે કે ડાયાબિટીસ જમવાથી, ખાવાથી થાય છે અને ડાયાબિટીસ એ ખાલી આપણે શુગર ના ખાઈએ એટલે કંટ્રોલમાં આવી જાય. તો એ વસ્તુ તદ્દન ખોટી છે. જમવું, ગળ્યું ખાવું એ વન ઓફ ધ ફેક્ટર છે કે ડાયાબિટીસ વધે, પણ ડાયાબિટીસ એક મલ્ટીફેક્ટોરિયલ બીમારી છે. એ તમારા જીનેટિક્સથી માંડીને તમારી ખાવાની પેટર્ન, તમારી લાઇફસ્ટાઇલ, તમારો સ્ટ્રેસ, તમારા પેન્ક્રિયાસનું કામ, આ બધી જ વસ્તુઓ ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે ડાયાબિટીસ મલ્ટીફેક્ટોરિયલ રોગ છે અને એ તમે ખુદ ટ્રીટ ના કરી શકો. એના માટે તમારે ડૉક્ટરની સલાહ લેવી જ જોઈએ, ચોક્કસ પ્રમાણે લેવી જોઈએ. ડાયાબિટીસમાં ખોરાકનું મહત્ત્વ છે, પણ ખાલી ખોરાકને કંટ્રોલમાં કરવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં થાય એવું નથી. કેમ કે ડાયાબિટીસમાં આપણા શરીરમાં બનતું ઇન્સ્યુલિન એ ઓછું બને છે, અથવા તો ડાયાબિટીસના દર્દીઓમાં આપણા શરીરમાં બનતું ઇન્સ્યુલિન એ કામ નથી કરી શકતું, બિકોઝ આપણે ઓબેઝ હોઈએ, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોઈએ. એટલે આપણે દવાઓ પણ લેવી જોઈએ, સાથે ચોક્કસ પ્રમાણે વ્યાયામ, એક્સરસાઇઝ કરવો જોઈએ અને એ ચોક્કસ પ્રમાણે એનો ડાયટ ફોલો કરવો જોઈએ. કંટ્રોલમાં રાખીએ અને જો ડાયાબિટીસનું પ્રમાણ છે, જેનો 3 મહિનાનો એવરેજ શુગરનો રિપોર્ટ જે આપણે કહીએ એ 7થી નીચે રાખીએ, તો આપણે પણ નોન ડાયાબિટીક પેશન્ટ જેટલું આયુષ્ય અને નોન ડાયાબિટીક પેશન્ટ્સ જેટલી આપણે જિંદગી જીવી શકીએ. ડાયાબિટીસના કોમ્પ્લિકેશન્સ એવા લોકોને જ થાય છે કે જે ડાયાબિટીસને કંટ્રોલ પ્રોપરલી નથી કરતા. જેમ કે જેનું HbA1c મોર દેન 8 હોય, 8થી વધારે હોય, ડાયાબિટીસના દર્દીઓ ઓબેઝ હોય, એ પૂરતી દવાઓ ના લેતા હોય, તો એમને ડાયાબિટીસની કોમ્પ્લિકેશન્સ થાય છે. ડાયાબિટીસની કોમ્પ્લિકેશન્સમાં મોટી કોમ્પ્લિકેશન છે એ ઇન્ફેક્શન્સ છે. જેમ કે આપણે કોરોના કાળમાં પણ જોયું કે જે લોકો ડાયાબિટીસથી પીડાતા હતા, જે લોકોનો ડાયાબિટીસ અનકન્ટ્રોલ હતો, એ લોકોને કોરોનાનો ચેપ જલ્દી લાગતો હતો અને એ પેશન્ટ જલ્દી સિરિયસ થતા હતા. એ જ રીતના બીજો કોઈ વાયરલ ઇન્ફેક્શન, બેક્ટેરિયલ ઇન્ફેક્શન કે એ સિવાયના બીજા કોઈ પણ ઇન્ફેક્શન્સ છે, ટીબી છે, એ ડાયાબિટીસના દર્દીઓને જલ્દી લાગે. બીજું, ડાયાબિટીસની લોંગ ટર્મ કોમ્પ્લિકેશનની વાત કરીએ તો એ બધા જ અંગને કોમ્પ્લિકેટ કરે છે. સ્ટાર્ટિંગ ફ્રોમ આઈઝ એટલે કે આંખની તકલીફ, જલ્દી મોતિયો આવો, રેટિનોપથી એટલે કે આંખના પડદાને નુકસાન થવું, પગ, આપણા જે પગ છે એમાં ન્યુરોપથી નામનો રોગ થાય, જેમાં આપણને સેન્સ ના રહે, એટલે આપણને વારંવાર ઠેસ વાગે, આપણને અલ્સર થાય, નોન હિલિંગ અલ્સર થાય, આપણે ડાયાબિટીક ફૂટ થઈ જાય, સડો થઈ જાય, કિડની, લીવર, હાર્ટ, આ બધા જ અવયવોને ડાયાબિટીસ જો અનકન્ટ્રોલ રહે તો બધા જ અવયવોને એ નુકસાન કરતું હોય છે. એટલે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે થઈને આપણે દવાઓ લેવી જોઈએ, ચોક્કસ પ્રમાણે એના 15 દિવસે, મહિને જે આપણા ડાયાબિટીસના ડૉક્ટર કહે એ પ્રમાણે એના રિપોર્ટ કરાવવા જોઈએ અને આપણે ફોલોઅપ લેવો જોઈએ. આપણા ડાયાબિટીસના ડૉક્ટર આપણને એમ કહે કે આપણે 1 મહિને એમને બતાવવા જવાનું છે, તો આપણે બતાવવા જવું જોઈએ. આપણે શું કરીએ છીએ કે આપણે ડાયાબિટીસની દવા એક વખત ચાલુ કરીએ, પછી આપણે એ આખા લાઈફ એ જ ચાલુ રાખીએ, ના આપણે ચેક કરાવીએ, ના આપણે કશું કરીએ. એવું નથી હોતું. ડાયાબિટીસની દવાઓ રાબેતા મુજબ ચેન્જ થતી હોય છે અને જેમ સાયન્સ આગળ વધી રહ્યું છે એમ નવી નવી દવાઓની શોધ થઈ રહી છે. એ નવી નવી દવાઓ છે એ આપણને
ફાયદારૂપ રહે અને પ્લસ ઘણા બધા કોમ્પ્લિકેશન્સમાંથી પણ બચાવતી હોય છે. જી બિલકુલ ડૉક્ટર, આ યંગ જનરેશનમાં પણ ડાયાબિટીસ જોવા મળતું હોય છે અને વયોવૃદ્ધમાં પણ ડાયાબિટીસ જોવા મળતું હોય છે. આ બંનેમાં શું તફાવત રહેતો હોય છે? યંગ જનરેશનમાં જે ડાયાબિટીસ જોવા મળે છે એ બે ટાઈપના હોય છે. એક તો જનતાની સાથે જ ટાઈપ 1 ડાયાબિટીસ જેમ કહીએ આપણે, કે આપણે કોઈ પણ યંગ જનરેશનમાં એકદમ યંગ હોય 5-7 વર્ષ 10 વર્ષે જ હવે ડાયાબિટીસ આપણે ડિટેક્ટ થતું હોય છે, જેને આપણે ટાઈપ 1 ડાયાબિટીસ કહીએ. એના પાછળ જીનેટિક કારણો હોય છે. અને જે અરાઉન્ડ 20 to 25-30 એજની આસપાસના લોકોને જે ડાયાબિટીસ થતું હોય છે એ મેચ્યુરિટી ઓનસેટ ડાયાબિટીસ હોય છે, જેનું કારણ જીનેટિક્સ પણ હોય અને પ્લસ એના જે લાઇફસ્ટાઇલ સ્ટ્રેસ અને એમનું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અને ઇન્સ્યુલિન ડેફિશિયન્સી હોય. એટલે એ આખી મલ્ટીફેક્ટોરિયલ વસ્તુ છે. યંગ જનરેશનમાં જોવા મળવાનું કારણ છે એ એમનું બચપનથી લઈ અને એમને જે કોલેજ ટાઈમ સુધીમાં જે એમણે ફૂડ કન્ઝ્યુમ કર્યું હોય. અત્યારે તમે જુઓ બધા જ ફાસ્ટ ફૂડ ઉપર વળી ચૂક્યા છે. પીઝા અને આ બધી વસ્તુઓ લોકો લેતા હોય છે, ઓબેઝ હોય છે. એટલે એને કારણે જે પહેલાં લોકો 30-40 યર્સ પછી ડાયાબિટીસ ડિટેક્ટ થતું હતું તે હવે એજ નીચે આવી રહી છે. બિકોઝ કે યંગ એજમાં પણ હવે લોકો ફેટી ફૂડ અને એક્સરસાઇઝ કરતા નથી હોતા. સ્ટુડન્ટ્સ બધા છે એ બધું ફાસ્ટ ફૂડ તરફ વળી ગયા છે. એને કારણે મેચ્યુરિટી ઓનસેટ ડાયાબિટીસ જીનેટિકલી અને પ્લસ જે આ બધા ફેક્ટર્સ છે એને કારણે યંગ એજમાં જોવા મળી રહ્યું છે. જી બિલકુલ. અને વયોવૃદ્ધ લોકોમાં શું તકેદારી રાખવાની ખાસ જરૂરિયાત રહેતી હોય છે? વયોવૃદ્ધ લોકોમાં ડાયાબિટીસનો ટાઈમ, ડાયાબિટીસ કેટલા વર્ષથી એમને છે એ પ્રમાણે એ લોકોએ તકેદારી રાખવી જોઈએ. જે લોકોને ડાયાબિટીસ છે એ અરાઉન્ડ 40 યર્સ પછી ડિટેક્ટ થતું હોય છે અને આપણે સામાન્ય રીતે ટાઈપ 2 ડાયાબિટીસ કહેતા હોઈએ. જો એ ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓ ડાયાબિટીસની દવાઓ પ્રોપરલી લે, ડાયાબિટીસનો ચેકઅપ કરાવે, ડાયાબિટીસને કંટ્રોલ કરે અને બધી સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ્સ ફોલો કરે તો એમને કોમ્પ્લિકેશન્સ થતા હોતા નથી. પણ જો એ લોકો ડાયાબિટીસ કંટ્રોલ ના કરે તો એમને બધા જ કોમ્પ્લિકેશન્સ જે મેં પહેલાં કીધા એ બધા જ થઈ શકે. સ્ટાર્ટિંગ ફ્રોમ આંખથી લઈ અને પગ સુધી બધા જ પ્રોબ્લેમ્સ થઈ શકે. એક સ્ટડી પ્રમાણે ડાયાબિટીસના દર્દીઓને હાર્ટ એટેક વધારે આવી શકે, ડાયાબિટીસના દર્દીઓને બ્લડ પ્રેશર આવી શકે, ડાયાબિટીસના દર્દીઓને સ્ટ્રોક આવી શકે. એનું કારણ એ છે કે જેનું ડાયાબિટીસ વધારે હોય એમનું લોહી એ જાડું થઈ જતું હોય છે અને પ્લસ એમને માઇક્રોવાસ્ક્યુલર કોમ્પ્લિકેશન્સ થાય. એટલે એમની જે લોહીની નળીઓ છે એ લોહીની નળીઓની દિવાલમાં ડેમેજ થવાને કારણે ત્યાં આગળ ક્લોટિંગ ફોર્મેશન થતું હોય છે. એટલે ડાયાબિટીસને કંટ્રોલ કરવું એ વયોવૃદ્ધ હોય કે યંગ જનરેશન હોય એ ચોક્કસપણે કરવું જોઈએ. એના માટે દવાઓ, ઇન્સ્યુલિન, આ બધી જ વસ્તુઓ જે ડૉક્ટરને તમે બતાવતા હો એ ડૉક્ટરને બતાવી અને વ્યવસ્થિત એની ટ્રીટમેન્ટ કરવી જોઈએ. અને ટ્રીટમેન્ટ સાથે ફોલોઅપ પણ એટલા જ મહત્ત્વના છે. ફોલોઅપ મીન્સ કે ડાયાબિટીસનો દર 15 દિવસે ટેસ્ટ કરાવો. એ ટેસ્ટ વધારે આવે તો આપણે આપણા ડૉક્ટરને જાણ કરવી, દવાઓ એડજસ્ટ કરવી અને દવાઓની એડજસ્ટમેન્ટ સાથે પણ પાછો એ રિપોર્ટ કરાવો કે આપણું ડાયાબિટીસ કંટ્રોલમાં રહ્યું છે કે નહીં. હવે બધી જ વસ્તુઓ માટે એ લોકો તમને લિટરેચર આપતા હોય છે કે તમારું ડાયાબિટીસ તમે કંટ્રોલ કરો, જાતે તમે કંટ્રોલ કરો. અને પછી ફોલોઅપમાં બોલાવે ત્યારે એ આખા ડેટા જોઈ અને ડૉક્ટર આપણે ડાયાબિટીસની દવાઓ ચેન્જ કરતા હોય છે. બિલકુલ. ડૉક્ટર, આપે જે પ્રકારે જણાવ્યું કે ડાયાબિટીસના દર્દીઓને હાર્ટ એટેકનો ખતરો વધુ રહેતો હોય છે, શું ડાયાબિટીસના દર્દીઓને કેન્સર થવાની શક્યતા છે ખરી? ડાયરેક્ટલી એવું ડાયાબિટીસના દર્દીઓને કેન્સર થવાની પોસિબિલિટી છે એવું નથી હોતું. પણ ઇનડાયરેક્ટલી જે લોકો ડાયાબિટીસ અનકન્ટ્રોલ રહેતું હોય એ લોકોને કેન્સર થાય તો પછી એ વર્સનિંગ જલ્દી થાય એવો ડેટા છે. પણ ડાયાબિટીસના દર્દીઓને કેન્સર ડાયરેક્ટલી થાય એવો ડેટા અત્યાર સુધી અવેલેબલ નથી. ઇનડાયરેક્ટલી કઈ રીતના થઈ શકે અને તેની પુષ્ટિ કેવી રીતના થઈ શકે? મતલબ તેના લક્ષણો કોઈ સામે આવતા હોય છે? ડાયાબિટીસના દર્દીઓને ઓલમોસ્ટ બધા જ લક્ષણો છે લેટ પ્રેઝન્ટ થતા હોય. જેમ કે આપણે કહીએ તો તાવ પણ એમને ના આવે, એમને ઇન્ફેક્શન થાય તો લેટ ખબર પડે. એ જ રીતના જો કેન્સર શરીરમાં સ્પ્રેડ થઈ રહ્યું હોય તો એના લક્ષણો ડાયાબિટીસના દર્દીઓ જેને અનકન્ટ્રોલ હોય એને જલ્દીથી પકડાતા હોતા નથી. એને કારણે જે લેટ ડાયાબિટીસને કારણે જે દર્દીઓના ડિટેક્શન કેન્સરના લેટ થાય, સ્ટેજ 3-4માં ડિટેક્શન થાય તો પછી એ દર્દીઓને આપણે ઓપ્શન્સ ટ્રીટમેન્ટ માટે ના આપી શકીએ. ડૉક્ટર, ઘણા ડાયાબિટીસના દર્દીઓમાં ખાલી ચડવી, ચક્કર આવવા જેવા લક્ષણો પણ જોવા મળતા હોય છે. તેનું મુખ્ય શું કારણ રહેતું હોય છે? ડાયાબિટીસના દર્દીઓને ન્યુરોપથી નામનો રોગ થાય. ન્યુરોપથી મીન્સ કે આપણા શરીરની બધી જ નસો એમાં ખાલી ચડવાનું ચાલુ થતું હોય છે. મુખ્યતઃ તમે એવું સાંભળ્યું હશે કે ડાયાબિટીસના દર્દીઓને પગમાં ખાલી ચડતી હોય છે.
એનું કારણ એ હોય છે કે ત્યાં આગળ જે આપણા ન્યુરોન્સ છે, જે નર્વ ટિશ્યુ છે, એમાં એની ઉપરનું જે લેયર છે એ લેયર નબળું પડતું હોય છે. એને કારણે ત્યાં આગળ આપણને ખબર નથી પડતી કે આપણને સેન્સ છે કે નથી. એને કારણે ઘણી વખત ડાયાબિટીસના દર્દીઓને ઠેસ વાગે તો એમને ખબર ના હોય કે મને ત્યાં લોહી નીકળ્યું છે. કારણે ઘણા લોકોને ડાયાબિટીક ફૂટ એટલે કે ડાયાબિટીસના દર્દીઓને ફૂટમાં વાગવાને કારણે ત્યાં આગળ ઇન્ફેક્શન સ્ટાર્ટ થઈ ગયું હોય, પણ દર્દીને પોતાને કશું સિમ્ટમ ના હોય. પછી ધીમે ધીમે એ આખો પગ છે એમાં સેલ્યુલાઇટિસ એટલે કે એમાં આખો પગમાં ઇન્ફેક્શન થવાનું ચાલુ થાય. પછી એને જાણ થાય કે મારો પગમાં સોજો છે, મારા પગમાં રેડનેસ છે. એટલે આ ન્યુરોપેથી નામનો જે રોગ છે એ ડાયાબિટીસમાં બહુ કોમન છે, અને એ તમારા ડાયાબિટીસ કેટલા વર્ષથી થયો છે એના સમય પ્રમાણે આધાર રાખે. મોસ્ટલી અમે જોઈએ કે ન્યુરોપેથી છે લગભગ 5 થી 10 વર્ષ જે લોકોને ડાયાબિટીસ થયું હોય એ પછી જોવા મળતો હોય છે. અને એ જ રીતના ચક્કર આવવાની પણ લોકોને કમ્પ્લેન થતી હોય છે, બિકોઝ જેમ પગની નસોમાં નબળાઈ આવે છે એ જ રીતના આપણા બ્રેન પણ આખું નર્વસ ટિશ્યુનું જ બનેલું છે. એટલે એમાં પણ આપણે નુકસાન થવાને કારણે પેશન્ટને ગિડીનેસ થવી, સ્ટ્રોક આવો, પેશન્ટને યાદશક્તિ ઓછી થઈ જવી, જેને આપણે ડિમેન્શિયા કહીએ, અને ઘણા બધા ન્યુરો ડિજનરેટિવ ડિઝીઝ જેમ કે એલ્ઝેમર્સ છે, ડિમેન્શિયા છે, આ બધા જ રોગો ડાયાબિટીસના દર્દીઓને સામાન્ય પબ્લિક કરતાં વધારે જોવા મળતા હોય છે. જી બિલકુલ ડૉક્ટર, આ વાત થઈ ડાયાબિટીસની. હવે આપણે વાત કરીએ હાઇપરટેન્શનની, તેના વિશે સમજ આપશો. હાઇપરટેન્શન એટલે બ્લડ પ્રેશર વધવું. બ્લડ પ્રેશર વધવા પાછળના ઘણા બધા કારણો છે. જે રીતના ડાયાબિટીસ મલ્ટીફેક્ટોરિયલ છે એ રીતના બ્લડ પ્રેશર પણ એક મલ્ટીફેક્ટોરિયલ ડિઝીઝ છે. મોસ્ટલી બ્લડ પ્રેશર આપણે કોઈ હેલ્થ ચેકઅપ કરાવવા જઈએ ત્યારે જ આપણને ખબર પડતી હોય છે, કેમ કે એના કોઈ ફર્સ્ટ સિમ્ટમ્સ નથી હોતા. જેમ કે અમે નિધિ હોસ્પિટલમાં હેલ્થ ચેકઅપ કરીએ તો ઓલમોસ્ટ અમારે લગભગ 20 to 30% લોકો કે જે સ્વસ્થ હોય એમ જ ખાલી ચેકઅપ કરાવવા આવ્યા હોય, એ લોકોને બ્લડ પ્રેશર ફર્સ્ટ સ્ટેજ કે સેકન્ડ સ્ટેજનું ડિટેક્ટ થતું હોય છે, જે એમને પણ ખબર નથી હોતી. એટલે બ્લડ પ્રેશર પણ એક સાયલેન્ટ ડિઝીઝ છે. જ્યાં સુધી કોઈ બ્લડ પ્રેશર ચેક ના કરે ત્યાં સુધી દર્દીને પોતાને ખબર પડતી હોતી નથી. એટલે બ્લડ પ્રેશર, એક તો એ લોકોને એ ખબર નથી કે બ્લડ પ્રેશર ક્યારે કહેવાય. આપણે કોઈક દર્દીને ચેક કરતાં કહીએ કે સાહેબ તમારે બ્લડ પ્રેશર છે, તો કે સાહેબ આ તો નોર્મલ છે, કેમ કે એમને વ્યાખ્યા જ ખબર નથી. એમને એમના ફ્રેન્ડ સર્કલમાં, એમના સમાજમાં કોઈએ કીધું હોય કે ભાઈ બ્લડ પ્રેશર 150/90 નોર્મલ કહેવાય, એટલે એ નોર્મલ લઈને ચાલતા હોય. પણ એવું નથી હોતું. બ્લડ પ્રેશર છે એ આખું ડૉક્ટર તમને સમજાવે એ પ્રમાણે તમારે ચેક કરાવવું જોઈએ, અને જો ડૉક્ટર દવા ચાલુ કરવાનું કહે તો બ્લડ પ્રેશરની દવા ચાલુ કરવી જોઈએ. બ્લડ પ્રેશર વધવાને કારણે ઘણા બધા પ્રોબ્લેમ્સ થાય. એ બ્લડ પ્રેશર વધવાને કારણે માથું દુખવું, બ્લડ પ્રેશરને કારણે શ્વાસ ચડવો, બ્લડ પ્રેશર વધવાને કારણે આપણને હાર્ટ એટેક પણ આવી શકે, બ્લડ પ્રેશર વધવાને કારણે આપણને સ્ટ્રોક પણ આવી શકે. જેમ બ્લડ પ્રેશર વધે, જે લોકોનું બ્લડ પ્રેશર 180-200 સુધી જતું રહે તો એને અમે હાઇપરટેન્સિવ ઇમરજન્સી કહીએ, જેમાં મગજની નસ ફાટવી, કિડની ઉપર સોજો આવવો, હૃદયનો સ્ટ્રોક આવવો, આ બધી જ વસ્તુઓ બ્લડ પ્રેશર વધવાને કારણે થઈ શકે. બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે દવાઓ લેવી જરૂરી છે. સાથે સાથે આપણે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરવું જરૂરી છે. ઘણા લોકોનું બ્લડ પ્રેશર છે એ ઓફિસ હાઇપરટેન્શન હોય, જેમ કે એ લોકો ઘરે હોય ને બ્લડ પ્રેશર માપે તો એમનું નોર્મલ આવે, પણ જેવું એ જોબ ઉપર જાય, જેવા એ લોકો કામે જાય, ત્યાંના વર્કલોડને કારણે, ત્યાંના સ્ટ્રેસને કારણે, આખું સાયકોલોજીકલ ઇમ્પેક્ટ થવાને કારણે પેશન્ટના બ્લડ પ્રેશર વધી જતા હોય, જે અનનોટિસ જતા હોય છે. તો એના માટે થઈને અમે 24 અવર્સ મોનિટરિંગ પણ કરતા હોઈએ છીએ, જેને અમને એમ્બ્યુલેટરી બીપી મોનિટરિંગ કહીએ. એ પણ ફેસિલિટીઝ આપણે આપતા હોઈએ. એટલે બ્લડ પ્રેશર એક એવી બીમારી છે કે જેનું અર્લી ડાયગ્નોસિસ અને પ્રોમ્પ્ટ ટ્રીટમેન્ટ કરવી જોઈએ. અર્લી ડાયગ્નોસિસ, પ્રોમ્પ્ટ ટ્રીટમેન્ટ. જલ્દીથી નિદાન કરો અને એની ટ્રીટમેન્ટ ચાલુ કરો, કેમ કે એ સ્લો પોઈઝન જેવું છે. શરૂઆતમાં બ્લડ પ્રેશર 150-90 સુધી રહે, 160 સુધી રહે તો દર્દીને બહુ તકલીફ પડતી નથી હોતી, પણ એ ક્યારે જમ્પ કરીને 180-200 જશે, ક્યારે એમને સ્ટ્રેસ આવશે, ક્યારે એમની પ્રોબ્લેમ, એ આપણે એમને એ કોઈ પણ વ્યક્તિ એ એક્સપેક્ટ ના કરી શકે કે મને આવું થશે. એટલે હેલ્થ ચેકઅપ કરાવવા જોઈએ. હેલ્થ ચેકઅપમાં આપણે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ બધું ચેક થઈ જાય, જેનાથી જો આપણને અર્લી ડિટેક્શન થાય તો એની પ્રોમ્પ્ટ ટ્રીટમેન્ટ થઈ જાય. લાઇફસ્ટાઇલ મોડિફિકેશન વિશે સમજાવી શકીએ, કયો આહાર લેવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં થાય એ પણ સમજાવી શકીએ. મોસ્ટલી બ્લડ પ્રેશરમાં આપણે મીઠું ઓછું ખાવાનું કહેતા હોઈએ. મીઠું એટલે નમક. નમક ઓછું લેવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં થઈ શકે, પણ
જેને બ્લડ પ્રેશર હાઈ રહેતું હોય એને દવા તો લેવી જ પડે. ઘણી વખત અમે એવું જોતા હોઈએ છીએ કે આપણે કહીએ કે બ્લડ પ્રેશર તમને છે તો કે સર અમે ખાવા પીવામાં કંટ્રોલ કરશું તો બ્લડ પ્રેશર આવી જશે. એવું હોતું નથી. હા, તમે નમક ઓછું કરો, ખાવા પીવામાં કંટ્રોલ કરો તો બ્લડ પ્રેશર થોડું નીચે આવશે, પણ બ્લડ પ્રેશર એકદમ નોર્મલ નહીં થાય. એટલે એ પણ એક બહુ ગેરસમજ લોકોમાં હોતી હોય છે. ડૉક્ટર, ઘણી વખત એવું સાંભળવા મળતું હોય છે કે બ્લડ પ્રેશર વધી ગયું, બ્લડ પ્રેશર ઘટી ગયું. આ બંને માટે મુખ્ય કયા લક્ષણો સામે આવતા હોય છે? જો બ્લડ પ્રેશર ઘટે છે તો દર્દીને કયા લક્ષણો જોવા મળતા હોય છે અને વધતું હોય તો કયા લક્ષણો સામે આવે છે? યુઝ્યુઅલી બ્લડ પ્રેશર ઘટી જવાના કારણોમાં સૌથી મોટું કારણ છે ડિહાઇડ્રેશન છે. ડિહાઇડ્રેશન મીન્સ કે વ્યક્તિ ઉનાળો આવે અને ત્યારે પાણી ઓછું પીવે, એટલે જે હીટ સ્ટ્રોક થાય અથવા તો પેશન્ટનું બ્લડ પ્રેશર પાણી ના પીવાને કારણે શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું થઈ જવાને કારણે ઘટતું હોય છે, ત્યારે બ્લડ પ્રેશર ઘટી જતું હોય છે. બ્લડ પ્રેશર 90 અને 100ની વચ્ચે ઉપરનું આવે ત્યારે બ્લડ પ્રેશર ઘટ્યું કહેવાય. એ દરમિયાન દર્દીને ચક્કર આવવા, પરસેવો થવો, દર્દી ચક્કર આવીને પડી જાય જેને અમે સિન્કપ કહીએ, આવા બધા લક્ષણો જોવા મળે. દર્દીને માથું દુખે, જેમ બ્લડ પ્રેશર વધે એમાં માથું દુખે એ જ રીતના બ્લડ પ્રેશર ઘટે ત્યારે પણ પેશન્ટને માથું દુખતું હોય છે. બીજું કારણ બ્લડ પ્રેશર ઘટવાનું છે એ ઇન્ફેક્શન છે. કોઈ પણ વ્યક્તિને યુરિન ઇન્ફેક્શન, ન્યુમોનિયા કે કોઈ બીજું શરીરનું ઇન્ફેક્શન થાય ત્યારે પણ એને બ્લડ પ્રેશર ઘટે. બીજું કે બ્લડ પ્રેશરની દવાઓનો ઓવરલોડ થયો હોય, જેમ કે પેશન્ટે દવા લીધી હોય સવારે, એ ભૂલી ગયું અને પાછું બીજો ડોઝ લઈ લીધો, ત્યારે પણ ટેમ્પરરી પેશન્ટનું બ્લડ પ્રેશર ઘટે અને એમને એવા સિમ્ટમ્સ આવે. બ્લડ પ્રેશર વધવાના સિમ્ટમ્સમાં માથું દુખવું, ચક્કર આવવા, પરસેવો થવો, હૃદય ઉપર ભાર લાગવો, વોમિટિંગ થવી, વારંવાર પેશાબ જવું, આ બધા સિમ્ટમ્સ બ્લડ પ્રેશર વધવાના. ઇરિટેબિલિટી, ગુસ્સો જલ્દી આવો, આ બધા બ્લડ પ્રેશર વધવાના સિમ્ટમ્સ છે. જી બિલકુલ. ડૉક્ટર, બ્લડ પ્રેશર માટે કોઈ ઉંમર નક્કી હોય છે કે આ ઉંમર પછી બ્લડ પ્રેશર આવે કે પછી કોઈ પણ ઉંમરે બ્લડ પ્રેશરની સમસ્યા સર્જાઈ શકે? છેલ્લા 10-15 વર્ષમાં અમે જોઈ રહ્યા છીએ કે ઇવન 20-25 વર્ષના લોકોમાં પણ બ્લડ પ્રેશર વધારે હોય છે. અને ઉંમર વધવાને કારણે બ્લડ પ્રેશર પણ વધે, કેમ કે આપણી જે આર્ટરીઝ છે એ થોડી હાર્ડ થાય એટલે બ્લડ પ્રેશર આપણને ઉંમરને કારણે પણ આવી શકે. પણ યંગ એજમાં જે બ્લડ પ્રેશર વધારે આવે તો એને ચોક્કસ પ્રમાણે આપણે ઇન્વેસ્ટિગેટ કરવું જોઈએ. એના પાછળ ઘણા બધા ઇન્વેસ્ટિગેશન્સ આપણે કરતા હોઈએ છીએ. કિડનીની સોનોગ્રાફી કરવી પડે, કિડનીની ઉપર એડ્રેનલ ગ્લેન્ડની સોનોગ્રાફી કરવી પડે, હોર્મોનના ટેસ્ટ કરવા પડે, ઇસીજી કરવો પડે, કાર્ડિયોગ્રામ, ઇકોકાર્ડિયોગ્રાફી કરવું પડે, ટ્રેડમિલ કરવું. આ બધી જ ફેસિલિટીઝ આપણે નિધિમાં અવેલેબલ છે. એટલે યંગ જનરેશનમાં બ્લડ પ્રેશર આવે તો એનું કારણ સર્ચ કરવું જરૂરી બને, કેમ કે 20-25 વર્ષના લોકોમાં બ્લડ પ્રેશર આવે ઇટ મીન્સ કે કંઈક પ્રોબ્લેમ હશે તો જ આવ્યું હોય. યુઝ્યુઅલી બ્લડ પ્રેશર છે એ ઉંમર વધવાની સાથે વધતું હોય છે, પણ આજકાલ અમે એ પણ જોઈ રહ્યા છીએ કે 20-25 વર્ષના લોકોમાં પણ બ્લડ પ્રેશર આવે છે. એટલે એ લોકો જેને અર્લી એજમાં બ્લડ પ્રેશર આવે છે એ લોકોએ તો ચોક્કસપણે એનું નિદાન કરાવવું, બધા જ રિપોર્ટ્સ કરાવવા. રિપોર્ટ્સ બધા નોર્મલ આવે પછી જે ડૉક્ટર કે એ પ્રમાણે દવા ચાલુ કરવી જોઈએ. જી બિલકુલ. ડૉક્ટર પ્રિયાંક, આપે તમામ સમજ આપી ડાયાબિટીસ અને હાઇપરટેન્શન વિશે આપ ઉપસ્થિત રહ્યા, આપનો આભાર. દર્શક મિત્રો, હેલો ડૉક્ટરમાં આજે આપણે વાત કરી નિધિ હોસ્પિટલના ડૉક્ટર સાથે, જેમની સાથે પોસ્ટ કોવિડ બાદ પણ કયા પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવતી હોય છે, આ સિવાય ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર વિશેની પણ સમજ આપે મેળવી છે. આપ આ જ રીતે મંતવ્ય ન્યૂઝ સાથે જોડાયેલા રહો, જેના માટે લોગિન કરો mantvnews.com પર. નમસ્કાર.